નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. મા મોગલનો અખંડ પરચો. ભગોડાના આંગણે ભક્તિ અને મમતાનું મિલન. ભાવનગરના એક છેવાડાના ગામમાં હીરબા નામના માડી એકલા રહેતા. તેમના જીવનમાં હવે કોઈ સાંસારિક મોહ બચ્યો ન હતો. બસ હૃદયમાં એક જ લાલસા હતી, ભગોડાના પાટોત્સવમાં જવું. વર્ષોથી એ ભગોડા જવા માગતા હતા, પણ ક્યારેક ગરબી નડતી તો ક્યારેક શરીરનો સાથ ન મળતો. આ વર્ષે પાટોત્સવની કંકોત્રી ગામમાં વંચાઈ અને હીરબાએ નક્કી કર્યું, ભલે દેહ પડી જાય, પણ આ વખતે તો મારી કાળી નાગણી એટલે કે મા મોગલના આંગણે જાવું જ છે. વૈશાખની કાળઝાળ ગરમી, આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હતા. હીરબા પાસે સાધન કરવાના પૈસા નહોતા. ગામના એક ભક્તે દયા ખાઈને તેમને ટ્રેક્ટરમાં પાછળના ભાગે બેસાડ્યા. રસ્તો ઉબડખાબડ હતો, ધૂળની ડમરીઓ ઉડતી હતી અને હીરબાનું શરીર દરેક ઝટકે ધ્રુજતું હતું. છતાં તેમના હોઠ ફફડતા હતા અને માંડ સંભળાય તેવા અવાજે મોગલ મોગલનું રટણ ચાલુ હતું. ભગોડાના પાદરમાં પહોંચતા જ માડીએ ધૂળને માથે ચડાવી અને રડવા લાગ્યા, માં, તારી દીકરી આવી ગઈ. ભગોડામાં એ દિવસે માનવ મહેરામણ ઉમટ્યો હતો. લાખોની જનમેદની વચ્ચે માડી સાવ એકલા પડી ગયા. ગરમીને કારણે તેમનું ગળું સુકાઈ રહ્યું હતું. લાઈન જોઈ તો એનો છેડો જ દેખાતો નહોતો. સેવકો લાઉડસ્પીકર પર બોલતા હતા, ધક્કામુક્કી કરશો નહીં, ભીડ બહુ છે. હીરબા લાઈનમાં ઊભા રહેવાનો પ્રયત્ન કરતા, પણ જુવાનિયાઓના ધક્કાથી તે બાજુ પર ફકાઈ જતા. કોઈએ કહ્યું, માડી, તમે ઘરે જાઓ, આ તમારું કામ નથી, તમે અહીં કચડાઈ જશો. હીરબાની આંખમાં જળજળિયા આવી ગયા. બેટા, જો મારી મોગલ મને તેડાવતી હોય તો આ દુનિયાની ભીડ કોણ છે મને રોકનારી? જ્યારે હીરબા સાવ હારીને એક ઝાડ નીચે બેસી ગયા અને માને પોકાર કર્યો, ત્યારે અચાનક એક ચમત્કાર થયો. ભીડની વચ્ચેથી એક 10-12 વર્ષની દેવી જેવી કન્યા બહાર આવી. તેના હાથમાં લાલ રંગની ચૂડીઓ હતી અને ચહેરા પર એવી માસુમિયત કે જોતાં જ હૃદય ટાઢું થઈ જાય. એણે માડી પાસે આવીને તેમનો કરચલીવાળો હાથ પોતાના કોમળ હાથમાં પકડ્યો. કન્યાએ સ્મિત સાથે કહ્યું, માડી, હાલો મારી હારે, હું તમને દર્શન કરાવી દઉં. જેવો એ કન્યાએ માડીનો હાથ પકડ્યો, હીરબાને લાગ્યું કે તેમના શરીરમાં નવું લોહી દોડવા લાગ્યું છે. જે ભીડમાં કોઈને જગ્યા નહોતી મળતી, ત્યાં એ કન્યા ચાલતી ગઈ અને લોકો આપોઆપ બાજુ પર ખસવા લાગ્યા, જાણે સમુદ્રમાં રસ્તો થઈ રહ્યો હોય. સેવકોએ કે જેઓ બીજાને રોકતા હતા, તે પણ આ કન્યા અને વૃદ્ધ માડીને જોઈને મંત્રમુગ્ધ થઈ રસ્તો આપતા ગયા. હીરબા પૂછતા રહ્યા, બેટા, તારું નામ શું? તારા મા બાપ કોણ છે? કન્યાએ બસ એટલું જ કહ્યું. માડી, બધું આ સામે બેઠી છે એ જ છે. ગર્ભગૃહના દ્વાર પર પહોંચતા જ કન્યાએ માડીને મૂર્તિની એકદમ સામે ઊભા રાખ્યા. હીરબાએ જેવી મા મોગલની તેજસ્વી મૂર્તિ જોઈ, તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. હીરબાએ માને લાલ ચુંદડી ધરી અને ગદગદ કંઠિત કંઠે કહ્યું, માં, તારો ઉપકાર કે તે આ દીકરીને મોકલી મને તેડવા. જ્યારે હીરબાએ માથું ટેકવીને પાછળ જોયું કે પેલી કન્યાને આભાર માને, ત્યારે ત્યાં કોઈ જ નહોતું. હીરબાએ બહાર આવીને સેવકોના પગ પકડી લીધા.
ભાઈ, પેલી કાળી ચૂંદડીવાળી દીકરી ક્યાં ગઈ? સેવકોએ આશ્ચર્યથી કહ્યું, માડી, તમે તો એકલા જ અંદર આવ્યા હતા અને એકલા જ મૂર્તિ પાસે ઊભા હતા. તમારી સાથે તો કોઈ હતું જ નહીં. આ સાંભળતા જ હીરબાની ચીસ નીકળી ગઈ. તેમને સમજાયું કે જેનો હાથ પકડીને તે અંદર આવ્યા હતા તે સાક્ષાત આઈ મોગલ જ હતા. તે દિવસે આખું ભગુડા ગામ આ પરચાથી ગુંજી ઉઠ્યું. હીરબાને એ વાતનું દુઃખ હતું કે માં હાથમાં હતી પણ ઓળખી ન શકી. પણ આનંદ એ વાતનો હતો કે મોગલે ભક્ત માટે ખુદ નીચે આવવું પડ્યું. આજે પણ ભગોડાના પાટોત્સવમાં આ પ્રસંગ માડી અને મોગલના અતૂટ પ્રેમ તરીકે યાદ કરવામાં આવે છે. જય માં મોગલ.